અંદર 5 દિવસનું મેનુ અમારે અલગ હોય છે। કલાકમાં કાકા કહે છે 8000 રોટલી ફૂલેલા દડા જેવી તૈયાર થઈ જાય છે। કેવી રીતે ઓટોમેટિક રોટલીઓ આવે છે। કલાકે 5 થી 6000 રોટલી ફૂલકા દડા થઈને બાયણે શેકાઈને આવે। 25 કિલો લોટ એક જ વખતમાં બંધાઈને તૈયાર થઈ જાય। અહીંયા પ્રસાદની જે ક્વોલિટી છે ને એ તો આપણા ઘર જેવી છે। ત્યારબાદ રોલર જેમ શેરડીમાંથી રસ નીકળે છે ને એવી રીતે એક જ સરખી સાઈઝમાં ધીરે 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 એક સાથે એક અહીંયા સ્ટવની અંદર નીચે 64 વર્ષ પૂરા કર્યા। 1961 થી ગરવા ગિરનારની પરિક્રમામાં મહાશિવરાત્રિના મેળાની અંદર 5 દિવસ હરિહર ચલાવી છે। શું અમે મિષ્ટાન જે કઈ બનાવવામાં આવી છે શુદ્ધ ઘીમાં બનાવવામાં આવે છે। પછી અડધી કલાકે 100 કિલો અમારે નાયલોન ખમણ નીકળે। અહીંયા મિત્રો આ શ્રી ખોડિયાર રાસ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટની જે શરૂઆત કરનાર જે મુખ્ય વ્યક્તિ છે ની અંદર આ બીજા નંબરનું સૌથી ભવ્ય રસોડું છે અને ઓટોમેટિક તમે જુઓ રોટલી બનાવવાનું મશીન ખૂબ જ ભવ્ય છે। ભવનાથમાં સૌથી મોટું બીજા નંબરનું રસોડું અહીંયા હું તમને બતાવવા જઈ રહ્યો છું। આ રસોડામાં જે સેવા આપી રહ્યા છે એ સેવકો છેલ્લા 70 વર્ષથી અવિરત અહીંયા જુનાગઢમાં ભવનાથમાં સેવા આપી રહ્યા છે। અહીંયા તેમનું અલગ અલગ 3 જગ્યાએ અન્નક્ષેત્ર ચાલે છે અને જ્યારે પણ તમે પરિક્રમામાં કે શિવરાત્રીમાં આવો છો તો ઝીણાબાવની મઢિયા તેમજ અહીંયા જે શેરનાથ બાપુનો આશ્રમ છે તેની બાજુમાં તળેટીમાં ખૂબ જ ભવ્ય અન્નક્ષેત્ર આવેલું છે અને આ અન્નક્ષેત્રની ખાસ વાત એ છે કે અહીંયા જે પણ રસોઈ બને છે તે મોટા ભાગની ઓટોમેટિક મશીનરીથી જ બને છે। નમસ્કાર મિત્રો, હું સંજય દવે ગુજ્જુ સંજયમાં તમામ મિત્રોનું ફરીથી એકવાર સ્વાગત કરું છું। તો ભવ્ય અન્નક્ષેત્ર જોવા માટે આ વિડીયોમાં મારી સાથે સેલેસ્ટથી જોડાયેલા રહો। તો ગુજ્જુ સંજય ઇઝ ઓન। જો આ ભજીયાનો લોટ બની રહ્યો છે, ભજીયાનો ચૂંદો પણ આપણે કહી શકો છો અને અહીંયા જે ભજીયાનો ચૂંદો તૈયાર થઈ જાય પછી અહીંયા આ રીતે ભજીયા તેલની અંદર લાઈવ ગરમા ગરમ બની રહ્યા છે। તમે જુઓ કે આ રજાઈ છે તે શ્રદ્ધાળુઓના પગમાં ન ફસાય એ માટે અહીંયા તેને સેલો ટેપથી ફિક્સ કરવામાં આવી રહી છે અને જે પણ શ્રદ્ધાળુઓ અહીંયા પ્રસાદ લેવા આવે તમે જુઓ અત્યારે બહાર પ્રસાદ માટેનો સમય થઈ ગયો છે તો શ્રદ્ધાળુઓની ખૂબ જ ભીડ જામેલી છે અને ખાસ મિત્રો અહીંયા પ્રસાદની જે ક્વોલિટી છે ને એ તો આપણા ઘર જેવી ઘરથી પણ કાંઈક વિશેષ હોય એવી પ્રકારની પ્રસાદની ક્વોલિટી છે હું તમને આગળ બતાવીશ, પરંતુ અહીંયા અન્નક્ષેત્ર વિશે હું તમને વિશેષ થોડી ડિટેલ આગળ જણાવું છું। તો હવે મિત્રો તમને એક જોરદાર મશીન બતાવવા જઈ રહ્યો છું। આ મશીનમાં એક જ મિનિટની એક જ કલાકની અંદર 5000 ફૂલેલા દડા જેવી રોટલીઓ સુંદર મજાની બનીને તૈયાર થઈ જાય છે। તો આ મશીન અત્યારે કાર્યરત થઈ ગયું છે। જો અહીંયા આ ફૂલેલા દડા કમ્પ્લીટ રોટલી અને 1 કલાકમાં 5000 રોટલીઓ બનીને તૈયાર થઈ જાય। કલાકમાં કાકા કહે છે 8000 રોટલી ફૂલેલા દડા જેવી તૈયાર થઈ જાય છે। તો કાકાને કે ઘડીક ઊભા ન થતા અહીંયા જુઓ કન્વર બેલ્ટ ઉપર કેવી રીતે ઓટોમેટિક રોટલીઓ આવે છે। તમને શરૂઆતથી જ તમને પ્રોસેસ બતાવી દઈશ। જુઓ સૌથી પહેલા અહીંયા મિત્રો રોટલી બનતા પહેલા લોટ બંધાઈને તૈયાર થાય છે મશીનની અંદર। આ એક વખતમાં કેટલા કિલો લોટ દાદા બંધાઈ જાય? 25 કિલો લોટ એક જ વખતમાં બંધાઈને તૈયાર થઈ જાય। ત્યારબાદ આ લોટ જે બની જાય છે ત્યારબાદ અહીંયા ઉપર તેના પિન ઉમેરવામાં આવે છે। જુઓ આ રીતે જો આ ધીરે ધીરે અહીંયા પિંડ અંદર જાય છે અને આ રીતે પ્રેશરની અંદર ધીરે ધીરે નીચે રોલરની અંદર પાસ થાય છે। ત્યારબાદ રોલરમાંથી ઓટોમેટિક રોટલીઓ વણાઈ જાય છે। જુઓ તમે આ રોલર વચ્ચેથી જેમ શેરડીમાંથી રસ નીકળે છે ને એવી રીતે બે રોલર વચ્ચેથી ધીરે 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 રોટલીનો લોટ પસાર થઈ રહ્યો છે અને ઓટોમેટિક આગળ આવે એટલે એક જ સરખી સાઈઝમાં રોટલી કટિંગ થઈને આગળ તૈયાર થઈ જાય છે। જો મિત્રો હવે આ રોટલી ધીરે 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 એક સાથે એક જ સાઈઝમાં વણાઈને આગળ વધે છે। ત્યારબાદ નીચે અલગ અલગ કન્વેયર બેલ્ટ છે। તો અહીંયા સ્ટવ શરૂ છે। જુઓ ધીરે 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 ઓટોમેટિક ફૂલેલા દડા જેવી કમ્પ્લીટ તૈયાર થઈ જાય છે। અહીંયા આ સ્ટવની અંદર નીચે અગ્નિ છે અને અગ્નિમાં જે ગેસ છે તેના દ્વારા છેકાય છે અને આગળ મેં તમને બતાવી કામ શરૂ રાખો સરસ। અહીંયા મિત્રો મશીન તો કહેવાય છે ઓટોમેટિક કલાકની 5000 રોટલી વણે પણ અહીંયા માણસ વગર કઈ થતું નથી। આમાંય માણસ જોવે તમે જુઓ કેટલા બધા સ્વયંસેવકો અહીંયા સતત સેવામાં લાગી રહ્યા છે। અહીંયા રોટલી જે ધીરે ધીરે આગળ નીકળી રહી છે તેમાં કોઈ ખરાબ રોટલી હોય વ્યવસ્થિત રીતે વણાણી ના હોય તો તેને અહીંયા અલગ કરી દેવામાં આવે છે। એવી જ રીતે અહીંયા જે ફૂલેલા દડા જેવી રોટલી બહાર આવે છે ત્યાં પણ ઘણા બધા સેવકો સેવા આપી રહ્યા છે। કામ જો કે અડધું થઈ જાય પરંતુ માણસ વગર મશીન એકલું કામ ના કરી શકે। જય ગિરનાર। અહીંયા મિત્રો આ શ્રી ખોડિયાર રાસ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટની જે શરૂઆત કરનાર જે મુખ્ય વ્યક્તિ છે રામજી ભગત આંબા ભગત તે અહીંયા તમે એમનો ફોટોગ્રાફ જોઈ રહ્યા છો અને આ તેમના પ્રમુખ છે
બરોબર. અને અહીંયા માતાશ્રીના તમે દર્શન કરી લો, આઈ શ્રી ખોડિયાર માતાજીના, અને પ્રસાદ લેજો. અને પ્રસાદ લીધા બાદ તમે અહીંયા આ ભાવિ ભક્તોને શ્રદ્ધાળુ તમે જોઈ રહ્યા છો, અત્યારે પ્રસાદની કતારમાં ઊભા છે. તમને પ્રસાદમાં આજના મેનુમાં શું છે પણ જણાવી દઉં. આવું ચલો, આજના મેનુમાં પ્રસાદમાં શું છે હું તમને એ બી જણાવી દઉં. ચલો 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 મિત્રો, આજના પ્રસાદમાં હું તમને જણાવી દઉં તો શું ખૂબ જ સુંદર મજાનો રવાનો શીરો છે. શીરાની અંદર મસ્ત મજાના કાજુ છે, કિસમિસ છે, રોટલી છે, ત્યારબાદ સલાડ અને સંભારો છે, ત્યારબાદ અહીંયા મરસાનો સલાડ છે, ત્યારબાદ અહીંયા ખૂબ સુંદર મજાના ગોટા, અને આ ગોટા માટે ખજૂરની મસ્ત મજાની ચટણી બનાવેલી છે, અને શાકની અંદર બટેટા ફ્લાવર અને રીંગણાનું શાક છે, અને ત્યારબાદ અહીંયા ભાત અને દાળ છે. તો આ પ્રકારે મિત્રો અહીંયા આ રાસ મંડળની અંદર 5 દિવસનું અલગ અલગ પ્રસાદનું મેનુ હોય છે. તો હું તમને અહીંયા પ્રસાદનું મેનુ બતાવું એ પહેલા એક બીજો રસોડા વિભાગ છે એમના પણ મુલાકાત કરાવી દઉં. તો અહીંયા મિત્રો શરબત માટે ખૂબ સુંદર મજાનું એક લીંબુ પાણી કાઢવામાં આવી રહ્યું છે. જો આ શરબત માટે લીંબુ પાણી તૈયાર થઈ રહ્યું છે. હવે અહીંયા જે શાક અને ભાજી સમારવામાં આવી રહી છે, તો અહીંયા જો મસ્ત મજાનો સલાડ સંભારો તૈયાર થઈ રહ્યો છે, કાકડી છે, ગાજર છે, કોબી છે, ત્યારબાદ અહીંયા મરચા, ટમેટા અને ખૂબ સુંદર મજાનો સ્ટોક છે ગોદાઉનની અંદર. તમે જુઓ અહીંયા જે કોઠા રૂમ કહેવાય, એમાં બટેટાની ઘણી જ બધી ગુણીઓ છે. ત્યારબાદ અહીંયા લાઈવ કોથમરી છે, વટાણા છે, રીંગણા છે, અહીંયા આ દાળના મોટા મોટા ટોપ છે. ત્યારબાદ અહીંયા જો શાક છે તેના અલગ અલગ ટોપ છે. તો અહીંયા મિત્રો આ જે બટેટા સુધારવા માટે, બટેટા સમારવા માટેનું ઓટોમેટિક મશીન છે. તો આ સુંદર મજાનું હવે તમને જુઓ આ દાળનું તપેલું છે. અહીંયા પ્રસાદની સાથે સાથે ઠંડા પાણી અને ઠંડી છાશની પણ વ્યવસ્થા છે. જુઓ અહીંયા શ્રદ્ધાળુઓને ઠંડી સુંદર મજાની છાશ પણ આપવામાં આવે છે. અહીંયા મિત્રો પ્રસાદની સાથે સાથે ઠંડી છાશ અને સુંદર મજાના ઠંડા પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અને અહીંયા પ્રસાદ જુઓ તમે શ્રદ્ધાળુઓ લઈ રહ્યા. અહીંયા મિત્રો આઈ શ્રી ખોડિયાર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જે અન્ન ક્ષેત્ર છે, ત્યાં એક ખૂબ જ જોરદાર વાત એ છે કે 24 કલાક સાની સેવા અવિરત અહીંયા મળી જાય છે. તો અહીંયા જે સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે, 24 કલાક સાની સેવા અવિરત. તો મિત્રો જ્યારે પણ તમે આવો છો તો તળેટીમાં છે શ્રી ખોડિયાર ચેરિટેબલ ટ્રસ્ટ અન્ન ક્ષેત્ર, તો ચા પીવાનું ન ભૂલતા, અને અહીંયા પ્રસાદ પણ તમને મળી જશે. તો બોલો હર હર મહાદેવ. શું મિત્રો તમે વોટ્સએપ નંબર બ્લોક થવાથી પરેશાન છો? ફેસબુકના એક્સ્ટ્રા ચાર્જ દઈને થાકી ગયા છો? તમે તમારા વ્યવસાયનું યોગ્ય રીતે માર્કેટિંગ કરી શકતા નથી? તો અહીંયા તમારા માટે છે વોટ્સએપનું કમ્પ્લીટ સોલ્યુશન. સ્ક્રીન ઉપર બતાવવામાં આવેલ QR કોડ સ્કેન કરો અને વોટ્સએપમાં હાઈ મેસેજ કરો, એટલે ટીમ દ્વારા તમારો સંપર્ક કરવામાં આવશે અને તમારા વ્યવસાયનું બેસ્ટ વોટ્સએપ સોલ્યુશન આપવામાં આવશે. અહીંયા આઈ શ્રી ખોડિયાર રાસ મંડળના પ્રમુખ આપણી સાથે જાદવભાઈ છે. તો 64 વર્ષથી તેઓ આ સેવા યજ્ઞ કરી રહ્યા છે. તો તેમની પાસે આ જે અન્ન ક્ષેત્ર છે તેમની વિશે થોડી માહિતી લઈએ. તો જણાવો કાકા. મારું નામ છે જાદવભાઈ મોહનભાઈ કાકડિયા. સીઆઈ ખોડિયાર રાસ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું. સીઆઈ ખોડિયાર રાસ મંડળ 64 વર્ષ પૂરા કર્યા. 1961 થી ગરવા ગિરનારની પરિક્રમામાં મહાશિવરાત્રિના મેળાની અંદર 5 દિવસ હરિહર ચલાવી છે. ખોડિયાર રાસ મંડળના સભ્યો તન મન ધનથી રાત દિવસ જોયા વગર મહેનત કરતા આવે છે. આમાં તો કોઈ પગારદાર કોઈ અમારે છે નહીં, બધા સેવા ભાવી છે. એના ધંધા મૂકીને 5 દી અમને હાજરી આપે છે. એટલે સીઆઈ ખોડિયાર રાસ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ ગરવા ગિરનારની પરિક્રમા હોય કે મહાશિવરાત્રિના મેળાની અંદર 5 દિવસ હરિહર હાલે. આજે શિવરાત્રિની અંદર અમારે 4થો દિવસ છે. એક દિવસ શું અમે મિષ્ટાન જે કાંઈ બનાવવામાં આવી છે શુદ્ધ ઘીમાં બનાવવામાં આવે છે. ફરસાણ જે કાંઈ બનાવવામાં આવે છે એ સિંગ તેલમાં બનાવવામાં આવે છે. રોટલી છે એ અમારે ગેસ ઉપર ને લાઇટ ઉપર બે ઉપર ચાલે છે. કલાકે 5 થી 6 હજાર રોટલી ફૂલકા દડા થઈને બાયણે શેકાઈને આવે. ફૂલે હાલે. પછી અડધી કલાકે 100 કિલો અમારે નાયલોન ખમણ નીકળે. એ પછી જે કાંઈ ભાત કે ખીચડી કે જે કાંઈ બનાવવામાં શાક ને આવી લાકડા ઉપર અમે બનાવી છે. લાકડા પણ હા. અને અમારે બાટલા 90-92 તો બાટલા અમારે જોઈશે. એક ગાડી ઉપર લાકડા જોઈશે. ખોડિયાર રાસ મંડળની અંદર શિવરાત્રિની અંદર 5 દિવસનું મેનુ અમારે અલગ હોય છે. પહેલે દિવસે અમારે લાડવા હતા, બીજે દિવસે હુખડી હતી, ત્રીજે દિવસે ગુંદી ગાંઠિયા ને મોહનથાળ હતો. આજની તારીખમાં રવો ભજીયા ગરમા ગરમ લાઈ પીરસવામાં આવશે. 5 દિવસ શિવરાત્રિની અંદર અમારે મેનુ અલગ અલગ હોય છે. સીઆઈ ખોડિયાર રાસ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ. આપણે અલગ અલગ 3 જગ્યા હોય છે. એક આપણે પરિક્રમામાં હોય છે. આપણે પરિક્રમાની અંદર અમારે 3 જગ્યાએ એકી સાથે ચાલુ હોય છે. હવે 2 વર્ષથી અમે એકી સાથે ચાલુ કર્યું. અહીં ભવનાથમાં ખોડિયાર રાસ મંડળની જગ્યાએ પણ હરિહર ચાલુ હોય,
જીણાબાની મઢીએ પણ ચાલુ હોય અને બોરદેવી પણ ચાલુ હોય. ત્રણ જગ્યાએ એકી સાથે ચાલુ કરી. પેલા અમે એમ કરતા કે 3 દી જીણાબાની મઢી કરતા અને 2 દિવસ બોરદેવી કરતા. એના બદલે હવે મેં 2 વર્ષ થયા 5 દિવસનું અલગ અલગ એકી સાથે મેં ચાલુ કરી દઈ છે. અને કોડિયા રાસ મડર ચેરિટેબલ ટ્રસ્ટ. શિવરાત્રીમાં એક જ જગ્યાએ શિવરાત્રીમાં તો અહીંયા એક જ જગ્યાએ અમારે ચાલુ હોય, શેરનાથ બાપુના આશ્રમની બાજુ. શેર બાપુના આશ્રમની સામે. ઓકે, જય ગિરનારી મહાદેવ. જય ગિરનારી. આભાર. હા મિત્રો, છે ને ખૂબ જ જોરદાર અન્ન ક્ષેત્ર. તો અહીંયા મિત્રો આ અન્ન ક્ષેત્રની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોના માધ્યમથી જણાવી, પરંતુ આ સિવાયના આનાથી ખૂબ જ જોરદાર વ્લોગ આ પહેલા પણ આવી ગયા છે. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અને અહીંયા પણ વિડીયોમાં છેલ્લે તમને જોવા મળશે, તો એ વિડીયો પણ જોવાનું ભૂલતા નહીં. આ પ્રકારના શિવરાત્રી અને ગિરનાર પરિક્રમાના વ્લોગની અપડેટ તમને મળતી રહેશે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર મિત્રો, ફરી મળીશું આજના ઇન્ટરેસ્ટિંગ વ્લોગ સાથે. ત્યાં સુધી રજા આપશો. જય જય ગરવી ગુજરાત.